સુખદેવજી કહે છે, એકવાર ભગવાન સવારના ઉઠી અને માની પાસે માખણ ખાવાની માગણી કરી છે. મૈયાએ ના પાડી છે, કહ્યું થોડી વાર ઊભો રહે, હમણાં થોડી વારમાં આપું છું. એક તો માથી કામ થતું નહોતું, યશોદાજીથી કામ નહોતું થતું, અને છતાંય માં કામ કરતા હતા. અને માનું શરીર છે ને આવું હતું. અહીંયા માની ઉંમર 65 વર્ષની બતાવી છે, અને લાલો આવ્યો છે. પછી કેટલો હરખ હોય લાલાને જમાડવાનો. ભગવાન અહીંયા પ્રમાણ આપે છે કે કોઈ ફળ વહેલું કે મોડું નથી હોતું, એ એના સમયે જ મળે છે. કૃષ્ણ કનૈયા. એક મોટી માચી ખાટલા જેવડી, અને એમાં માં બેસે, અને એટલા બધા જાડામાં રાસને બે બાજુથી પકડે વલોણાની અને વલોવતા હોય. અહીંયા શાસ્ત્રકારો વર્ણન કરે છે, એક તો પ્રસ્વેદના બિંદુ કપાળમાં થઈ અને શરીર ઉપરથી એના રેલા હાલતા હોય, અને એક બાજુ કન્હૈયો જીદ કરતો હોય, અને માં વારંવાર એને સમજાવતી હોય, રૂખ થોડા રૂખ, દે રહી હું, મને ભૂખ લાગી છે, મને આપી દે પહેલા. અરે પણ આપું છું, કાઢવા દે, બનાવવા દે, આપું છું. માં છેલ્લી વાર કહું છું, આપી દે. માં પણ માની નહીં અને કન્હૈયો પણ માન્યો નહીં. કન્હૈયાએ લાકડું ઉપાડ્યું અને મોટી વલોણાની જે ગોળી, કાળી ગોળીઓ આવતી હતી ને પેલા, એવી જ ગોળી હશે, કર્યો ઘા લાકડાનો, ગોળી ફોડી નાખી. આખા ઘરમાં ગોરસ, છાસ ને દહીં અને મઠ્ઠો, એમાંથી જ બને ને. મિશ્રી ભળે અને કપડે ગણાય એટલે છાસનું પાણી નીકળી જાય. પછી એમાં થોડા આપણે દાડમના દાણા નાખીએ, થોડી તૂટી ફૂટી નાખીએ એટલે મઠ્ઠો તૈયાર. આખા ઘરમાં મઠ્ઠો, દહીં, છાસ ને માખણથી આખું ઘર છલકાયું. અને માં દોડી, ઊભી થઈને પણ દોડાય નહીં. લાલો તો દોડીને સીધો આંગણામાં, હાથમાં લાકડી લીધી માએ નાનકડી, અને કાનુડાની પાછળ દોડે છે. આજ તને છોડું નહીં, ઊભો રહે તું. માં બહુ પાછળ દોડી, પણ કાનુડો એમ કઈ પકડાય? પકડાતો નથી. શા માટે નથી પકડતા? ભગવાન શા માટે નથી પકડાતા? કારણ પ્રેમથી જો બાંધશો તો એક કાચા દોરે બંધાઈને તમારી પાસે આવશે. પણ જો હઠથી એને પકડવા જશો તો એ આવેલો પણ છટકી જશે. કૃષ્ણ કનૈયા.